તો આ શું છે તપનભાઈ, આટલું બધું યાર, આ 50% ટેક્સ હાલે છે આપણી ગાડી. બોલો. ના, તમે જે કહો છો એકદમ સાચું છે. અને જો આપણે પેપર પર જોઈને તો અગર ગુજરાતનું મોંઘવારી કે તો 3.6% છે, 3.6, પણ આપણને લાગે છે 8 થી 10% મિનિમમ. અને હકીકત છે જે રૂરલ એરિયામાં અલગ છે, અર્બન એરિયામાં અલગ છે. હવે જે આપણને 8 થી 10 લાગે સાચે છે, એનું રીઝન એક એંગલ હું જે એડ કરવા માંગુ, જે હિરેનભાઈ કીધું, તમે કીધું, એમાં બીજો એક એંગલ જે બહુ મહત્વનો જે હમણાંથી આવ્યો છે એ છે ઇલેક્શન. તમે મધ્યપ્રદેશમાં લાડલી બહેના ચલાવ્યું, તમે પછી મુંબઈમાં પણ ગૌરવનું એક ચલાવ્યું હતું, પછી દિલ્હીમાં પણ તમે જીતા. હવે મધ્યપ્રદેશમાં 15,000 કરોડનો ખર્ચો એનો થયો. આપણે તમે અહીંયા મુંબઈમાં 12,000 કરોડ, અહીંયા 3,500 કરોડ દિલ્હીમાં. ભાઈ લાવશે ક્યાંથી? આજે તમે ઇલેક્શન તો જીતા તો તમારે કઈ રીતે તો લાવવું પડશે. હવે સમજો આખા ઇન્ડિયામાં આપણે વર્ષનું 22 લાખ થી 24 લાખનું કલેક્શન છે જીએસટી નું. એમાંથી 1.9 લાખ જે આપણા ગુજરાતી આવે છે, 1.9 લાખ કરોડની વાત કરું છું, એટલે આપણે 6% કોન્ટ્રીબ્યુટ કરીએ છીએ. આપણા ત્યાં કોઈ આવી સ્કીમ નથી ચાલી, પણ શું થાય કે કોઈ બીજા સ્ટેટમાં અગર ડેફિસિટ આવે તો કસેથી તો કાઢવું પડશે. આમાં તો એવું છે ને, દેશ તો ચલાવો છે, એટલે અહીંયા એનો માર આપણને ઇનડાયરેક્ટલી આવે છે, ડાયરેક્ટલી નથી આવતો. અને આ જે બધી સ્કીમો છે આગળ, એમાં એક ખાલી કરેક્શન લાવી દઉં તપનભાઈ, કે ભાજપ સરકાર છે. હા, ભાજપ જ જીતા હતા બધા. નહીં, હું એ જ કહું છું, ઈ કે છે પણ આપતી નથી. મતલબ દિલ્હીમાં 2500 કર્યા પણ મહિલાઓને પણ આપ્યા નથી, સમજા. એટલે અત્યારે તો હજી છે જ નહીં, એની પહેલાનો વધારો છે. હવે આપશે પછી થાય તો અલગ વાત છે. મહારાષ્ટ્રમાં એને બંધ કરી દીધી લગભગ ઓલમોસ્ટ, બરાબર છે. એટલે એ માનો હોય એને આપે તો હું હજી રાજી છું. જાગૃતિ બેન જેવા બેન ને તો કઈક મળે છે, એમાં વાંધો નથી. આપણે હાલો, બરાબર, ઈ બહેનોને મળતી નથી છતાંય આટલું છે. હા, એટલે જો આ લોકો તો ખેડૂતોને દેવા બાબત કર્યા, આ લોકો બજેટમાં તો નાખી દે, પછી આપે ના આપે પછીની વાત છે, સમજો. અને એમાંય પાછું કેવું હોય કે આ જે જીએસટી લાગશે એનાથી 0.3 થી 0.4% આપણો ભાવ વધારો થશે. એકચ્યુઅલી વધારે જ થશે. આપણને ભલે પેપરમાં 0.3-4% કે, પણ લાગે આપણને 2-3% વધારો. અને એનું રીઝન એક જ છે કે જે રીતે મોંઘવારી વધી રહી છે અને જીએસટી જે રીતે વધ્યું છે, એક વસ્તુ તો પ્યોર છે કે આમાં બહુ બધા સ્ટેપ્સ લેવા જોઈએ. જે રીતે હિરેનભાઈએ કીધું કે ટોલ ટેક્સ હાલોલ વાળું જ લઈએ આપણે, 4-6 ગણું થઈ ગયું હશે કલેક્શન. તો એકચ્યુઅલી એમાં ઇન્વેસ્ટિગેશન કરીને કંઈક કરવું જોઈએ. અને એમાં આટલું બધું ટેક્સ કેમ લગાડો છો? અને ઇવન મહેસાણાના ટોલ ટેક્સની પણ વાત કરીએ, ત્યાં પણ એવું છે. તો લીકેજીસ બહુ છે હજી પણ, અને લીકેજીસ જો પૂરા નહીં થાય તો આ વધતું જ જવાનું છે. અને ગુજરાત, હજી પણ કહું છું, ગુજરાત કેમ કે આ નરેન્દ્ર મોદી સરકારની નીચે છે. આપણે હવે શબ્દ પણ બલીના બકરા તો બનીશું. ઓવરઓલ ઇન્ડિયામાં કંઈ થશે તો અહીંયાથી, કેમ કે મેન્યુફેક્ચરિંગ યુનિટને અહીંયાથી હંમેશા ખેંચવાનો તો ટ્રાય કરવામાં આવશે જ, બને એટલું ખેંચો. પછી ભલે સરપ્લસ રહે એ વસ્તુ અલગ, પણ સરપ્લસ આપણા નહીં આવે એ વસ્તુ અલગ છે. પણ હા, અને આપણે અગર જોઈએ તો જીએસટીમાં આપણે કલેક્શન 3જા નંબરે છે. મહારાષ્ટ્ર 3 ગણું છે આપણા કરતાં, અને પછી કર્ણાટક. અને અગર જીડીપીના દ્રષ્ટિએ તો આપણે 2જા નંબરે આવે છે મહારાષ્ટ્ર પછી. બધું સારું છે, પણ એનો હવે ગેરફાયદો આપણને થઈ રહ્યો છે. અને આપણું અમદાવાદનું, ખાલી હું અમદાવાદ સિટીનું આખું, એટલો ભાવ વધારો છે મેં તો નથી જોયું 5 વર્ષમાં. જે રીતે ભાવ વધારો, એટલે મોંઘવારી વધી છે એ કઈ અલગ જ લેવલ છે. એટલે અનલેસ કઈ સ્ટેપ પ્રજામાં દેખાતી નથી. પ્રજા હશે લઈ લે, એનું કારણ છે. પ્રજામાં કઈ એવું દેખાતું નથી, એમ કે ખબર નહીં પડતી બિચારાને કે કઈ કારણ હશે. એ જ છે કે ભાઈ હવે મૌન છે, બધા મૌન છે, હમણાં કઈ બોલવું નથી, કેમ કે પાવરફુલ માણસો છે બધા અહીંયા. અને સિરિયસલી કંઈક ને કંઈક કરવું પડે, કેમ કે જીએસટી સાચે ઘણું વધારે છે. કંઈક તો લાવવું પડશે. લીકેજ પર ફોકસ કરો. અને આ જે ટોલ ટેક્સની જે વાત કરી છે એમાં તો ખાસ કરીને કરવું પડશે. તપનભાઈ, સંક્ષિપ્તમાં. ના, આમાં તો એવું છે કે ગુજરાત મોડલને હંમેશા એક્સપેરિમેન્ટલ મોડલ તરીકે ગણવામાં આવે. કંઈ પણ કેન્દ્રને કરવું ને પહેલા ગુજરાતમાં કરશે, અને હાઈ લેવલ પર કરશે. ટેક્સ વધારો હોય, કશું પણ હોય, અને એમને ખબર છે પ્યોર કમાન્ડ છે એમનો, કોઈ ઓપોઝ કરતું નથી, કોઈ આંદોલન થઈ નથી રહ્યું, એટલે આરામથી ચાલ્યું. જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી ચલાવો. અને એ જે રીતે ટોલ ટેક્સ હોય ને બીજા બધા ટેક્સ જે રીતે કલેક્ટ કરી રહ્યા છે, એ રીતે કેન્દ્રને વિશ્વાસ છે કે ભાઈ ગુજરાતમાં વાંધો નથી, અને એ હંમેશા હાઈ રહેશે. અગર કોઈ કંઈ આપણે અવાજ નહીં ઉઠાય કે કંઈ આના ઉપર ઇન્વેસ્ટિગેશન નહીં થાય કે આવું કેમ થઈ રહ્યું છે. અગર તમે નોર્મ્સ કર્યા છે, એગ્રીમેન્ટ કર્યા છે પ્રાઇવેટ કંપની સાથે કે ભાઈ આટલા વર્ષ પછી ટોલ ફ્રી થતો, તમે કેમ નથી કર્યું? તો ઓડિટ થવા જોઈએ. લીકેજ ક્યાં ક્યાં છે જોવું જોઈએ. એનો બોર્ડે લગાડી દો ને ટોલ નાકા. હા, બોર્ડે લગાડો. એ નિયમ છે જ, એમઓયુ જે થયું હોય છે, હા, એમઓયુ થયું લગાવવાનું. તો એ બધું કરવું જરૂરી છે, ને તો આ બધું ચાલતું જવાનું છે. આપણે એઝ એ એક્સપેરિમેન્ટલ મોડલ તરીકે ચાલતા જવાનું. પછી ભાઈ આ અમારા કે ભાઈ આ જે કોન્ટ્રાક્ટર
ગુજરાતના હિતમાં આ અમે જાહેર નથી એટલે કરી એ શકતા. કોન્ટ્રાક્ટર ઉપર કેમ જાણે પાકિસ્તાન હુમલો કરવાનો એવું છે હા, અને એટલે એ તમે- અંદર જે રાંધ્યું હોય એ બહાર ખબર ના ખબર પડે ન પડે. અને એ પ્રાઇવેટ કંપનીનું જોશો ને એ કંપની લિસ્ટેડ હશે, એનું સૌથી રેવન્યુ ગુજરાતમાંથી જ આવતું હશે. કેમ કે ગુજરાતમાં કોઈ બોલતો નથી એટલે રેવન્યુ બહુ આયા કરે છે. મોટી આ તો તોડ પેલી છે